જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે નિયમિત પ્રાર્થના. એક વખત રામકૃષ્ણ પરમહંસ તેમના ગુરુને પ્રશ્ન પૂછ્યો, ગુરુજી, આપ તો સર્વ જ્ઞાનથી સંપન્ન છો, આટલું બધું તમારી અંદર જ્ઞાન રહેલું છે, છતાં પણ તમે દરરોજ પ્રાર્થના, સત્સંગ, ભક્તિ કેમ કરો છો? એક પણ દિવસ તમે જતો નથી કરતા અને નિયમિત રીતે તમે ભગવાનને પ્રાર્થના કરો છો, આવું કેમ? ત્યારે એમના ગુરુએ તેમને સુંદર જવાબ આપ્યો કે જો સાંભળ, મારી પાસે આ લોટો તને દેખાય છે? ત્યારે રામકૃષ્ણ પરમહંસે કીધું, હા દેખાય છે. કેવો છે? કીધું કે એકદમ ચકચકાટ જગારા મારે ને એવો છે, ગમે અને સડકાટ ધરાવતો છે. આ લોટો આવો સડકાટ કેમ મારે છે તને ખબર છે? કે દરરોજ નિયમિત સવારમાં ઉઠી આ લોટાને હું સફાઈ કરું છું, બરાબર ઘસું છું, દરરોજ હું આને ધોઉં છું, એટલા માટે આ લોટો એકદમ ચકચકાટ મારે છે અને બીજાને ગમે ને એવો છે. બસ આવું જ છે. જો હું દરરોજ ભગવાનને પ્રાર્થના નહીં કરું, દરરોજ હું ભગવાનની ભક્તિ નહીં કરું, તો ધીરે ધીરે એ મારા મન, હૃદય, આત્મા સૌની અંદર ધીરે ધીરે મેલનો ઢગલો થતો જશે. એક સમય એવો આવશે કે મારું આખું મન મેલથી ભરાઈ જશે. પછી એ ભગવાન સાથે જોડાયેલું નહીં, એ મેલથી ઢકાઈ જશે. એટલા માટે હું નિયમિત રીતે જેમ લોટાને સાફ કરું છું, એમ મારા મન, આત્માને શુદ્ધ કરવા માટે દરરોજ ભગવાનને પ્રાર્થના કરું છું. જો એ ન કરું ને તો મારું મન મેલું થઈ જાય અને એ ઉપયોગી થાય એવું રહે નહીં. રામકૃષ્ણ પરમહંસ બરાબર સમજી ગયા કે આ નિયમિતતા જેમ ભાષણની અંદર છે, એવી રીતે નિયમિતતા ભક્તિ, સત્સંગ અને ભગવાનની પ્રાર્થનામાં પણ છે. એવી જ રીતે આપણા ઘરમાં પણ એ જ નિયમ લાગુ પડે છે. દરરોજ આપણા ઘરે આપણા મમ્મી હોય, કોઈ પણ બેન હોય, સ્ત્રી હોય, પત્ની હોય, એ નિયમિત રીતે પોતાનું ઘર સાફ કરે અને સાવરણીથી એ આખો જ ઓરડો વાળી નાખે. બીજે દિવસે સવાર પડે તરત વાળી નાખે. ઘણી વખત તો એક એક દિવસમાં 2-3 વખત રૂમને વાળી નાખે. શું અઠવાડિયે વાળે તો ન ચાલે? તરત આપણે કહીએ ન ચાલે, કેટલી ચાલે? અઠવાડિયામાં તો ધૂળના થળ જામી જાય, ઝાડા જામી જાય, તો ઘર એકદમ બગડી જાય. તો ભગવાનને અમૂલ્ય આપણું સુંદર મજાનું ઘર, એ આ શરીર આપ્યું છે, મન આપ્યું છે, સરસ આત્મા આપ્યો છે, તો એની શુદ્ધિ માટે શું પ્રાર્થના દરરોજ ન કરવી જોઈએ? તો નિયમિત પ્રાર્થના કરવાથી મન શુદ્ધ બને અને શરીરની અંદર રહેલો આત્મા પણ નિર્મળ બને. આમ રામકૃષ્ણ પરમહંસે પણ નિયમિત રીતે પ્રાર્થના કરી અને એમના ગુરુના અક્ષરશ પાલન કરી જીવનની અંદર ખૂબ સફળ થયા. અને એમનો શિષ્ય સ્વામી વિવેકાનંદ પણ દુનિયામાં નામ રોશન કરતા